દહેજના જોલવા ગામે ઇન્ટરનેટનો કેબલ લગાવવાનું કહી મકાનમાં લૂંટ ચલાવનાર 2 આરોપીઓની પોલીસે કરી ધરપકડ। ભરૂચના દહેજ પોલીસ મથક વિસ્તારના જોલવા ગામની સીમમાં આવેલ સેફ્રોન સિટીના ટાઈગર પ્લાઝા રેસિડેન્સીમાં આવેલ મકાન નંબર M104માં ફરિયાદી બહેન તથા તેમનો 7 માસનો દીકરો સાથે ઘરે હાજર હતા અને ફરિયાદી પોતાનું ઘરનું કામ કરતા હતા। તે દરમિયાન 3 દિવસ પૂર્વે અજાણ્યા 2 ઇસમોએ ઇન્ટરનેટનો કેબલ નાખવા આવ્યા હોવાનું જણાવી ઘરમાંથી ₹25,000ના માલમત્તાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। બનાવ અંગે દહેજ પોલીસે તપાસ શરૂ કરી હતી, જેમાં પોલીસે ગુનાવાળી જગ્યાએ આવવા જવાના રસ્તા ઉપર આવેલ 100થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે ફૈયાજ અબ્દુલ અય્યુબ અબ્દુલ રહે મોહમ્મદપુરા પીર કાઠી રોડ તાલુકો જિલ્લો ભરૂચ અને મોહમ્મદ ફૈયાજ હનીફ શેખ રહે 809 કુરજા રોડ 4 રસ્તાની પાછળ ઝુંપડપટ્ટી તાલુકો જિલ્લો ભરૂચની ધરપકડ કરી હતી। પોલીસે તેઓ પાસેથી ₹50,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।